હું દીપક ઇજારદાર, રહેવાસી સુલતાનાબાદ ડુમ્મસ. આથી મારી હકીકત જણાવું છું કે હું છેલ્લા 35 વર્ષથી જમીનની લેવેચ, દલાલી, કમિશન તેમજ બિલ્ડરનો તેમજ જમીનની લેવેચ, તેનું ડેવલપમેન્ટ અને ઘણા મેં 577 પ્રોજેક્ટ આજ સુધી કર્યા છે અને 5240 દસ્તાવેજ મેં સેલડીડ આજ સુધી એક્ઝિક્યુટ કર્યા છે. એક પણ એફઆઈઆર મારી સામે ધંધા બાબતે આજ સુધી થઈ નથી. હું ચોખ્ખો અને ક્લિયર ધંધો કરી આવેલો છું અને કાંઠા વિસ્તારમાં ભારે લોકપ્રિય નેતા છું. અને આ ખરેખરી મારી વિરુદ્ધ હમણાં ઋષિકેશ નાનુભાઈ પટેલ, જે ઓરિજિનલ મોહન ચિમન અને નાનું ચિમનની બાપુજીની વાડી હતી માલિકીની, એ મેં ખરીદેલી હતી અને તેમાં તેઓએ એક પ્લોટ ખરીદ્યો હતો મારી પાસે. નાનું ચીમને ઋષિકેશ નાનુભાઈ પટેલના એના દીકરાએ એને COP ગણી મારો રિવાઇઝ પ્લાન એના કાકાએ પાસ નહીં થવા દીધેલો. એના અનુસંધાનમાં 5 થી 7 પોલીસ ફરિયાદો કરી છે અને તે બધી દફતરે થઈ ગયેલી છે. પ્લોટ હોલ્ડરોને, મારા બાપુજીને વાડીના પ્લોટ હોલ્ડરોને ધમકાવવા જતા જ્યોતિ મહેન્દ્ર કાપડિયાએ એમની વિરુદ્ધમાં, ઋષિકેશ નાનુભાઈ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવેલી અને તેના અનુસંધાનમાં એની ધરપકડ કરવામાં આવેલી. એ અને જામીન પર મુક્ત થયેલો. મારા પ્લોટમાં પણ એને કબજો કરી લીધેલો. એ બાબતમાં મેં ડુમસ પોલીસમાં અરજી આપેલી. એના અનુસંધાનમાં એણે રાતોરાત કબજો ખાલી કરીને મને સુપ્રત કરી દેવામાં આવેલો અને ત્યાં મેં મકાન બાંધેલું છે અને તે મારા કબજામાં છે. અને મારા નામે મેં એક પાર્ટીને વેચ્યું તો એની પાસેથી રજીસ્ટર દસ્તાવેજથી એ પ્લોટ ખરીદ કરેલ છે. આ રીતે એની સાથે મારી જૂની દુશ્મની ચાલતી આવેલી છે. આ અદાવતના કારણે જ્યારે હું મારી ભીમપોર સામુદાયિક મંડળીમાં મારા ભીમપોર ડુમસ સુલતાનાબાદના લોકો મારો ઇન્ટરવ્યૂ અધવચ્ચેથી અટકી ગયો હતો, કારણ કે બધેથી ફોન આવતા હતા, તેમાં વચ્ચે વિડીયો કટ થઈ જાય. આ ઇન્ટરવ્યૂમાં મારું એટલું જ કહેવું છે કે ભીમપોર સામુદાયિક મંડળીના પ્રમુખશ્રી અને મહેશભાઈ પીઠાવાળા અને નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ અને બીજાનાઓએ બહુ મોટા કૌભાંડો કર્યા છે અને તે વિરુદ્ધ એ લોકો ગભરાઈ ગયેલા છે, ગોગવાઈ ગયેલા છે, થથરી ગયેલા છે મારાથી. એટલે એન કે એન પ્રકારે ઋષિકેશ નાનુભાઈ પટેલ મારફતે, એની પત્ની મારફતે અરજી નોંધાવી છે, ફરિયાદ કરાવી છે, FIR ફાટી છે. કંઈ વાંધો નહીં. જો આમાં મોત બી થાય, જેલ બી થાય તો હું તૈયાર છું. લોકોના માટે, લોકોના હિત માટે હું મરી ફીટીશ. કારણ કે આમાં દરેક સભ્યોને હું માલિકી રહે જમીન અપાવવા તત્પર છું. મારા ગાંઠના 1 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે લોકોની લડતમાં. હવે લોકો સાથ આપે તો લડીશ, અને લોકોને 40 કરોડ ના જોઈતા હોય દરેક સભ્યને, તો પછી એ ઝીંગા તળાવ નાખ્યા કરે. મારે શું? મારે એમાં 1 રૂપિયો કમાવાનો નથી. મારો એમાં કોઈ સ્વાર્થ નથી. મારે કોઈ એમાં એ નથી. એક પોસ્ટર લગાવ્યા તો એમાં મેં શું મોટો ગુનો કર્યો? તેમાં એણે મને મા બેનની ગાળ આપી. તો તમે શું કરો? ચાલો મને કહો. હા, એણે મને ફોન પર ઋષિકેશે મા બેનની ગાળ આપી, એટલે હું એને કહેવા ગયો, અમારી ગાળ ગાડી થઈ. ચલો ને, કયો મોટો ગુનો કર્યો મેં? એણે રાત્રે એના ઘરે જવાનો મને હરખ થયો હતો? હે, ખોટો ઇલ્ઝામ લગાવે છે મારી પર. પોલીસ બી ન્યાયી રીતે વર્તન નથી કરતી મારી સાથે. એનાથી હું ભારે આઘાત પામી ગયો છું. પોલીસનો હું મિત્ર છું અને રહીશ. હું પ્રેસનો બી મિત્ર છું, તે બી રહીશ. અને હું લોકોનો મિત્ર છું, લોકોના હિત માટે લડનારો છું. એ હું જીવનભર, જીવનના અંત સુધી લડતો રહીશ. હું શરણે થવાનો નથી. ટાઈગર સરેન્ડર નહીં હોગા. આ ઇન્ટરવ્યૂને આગળ વધારું છું.
નરેન્દ્ર પ્રભુભાઈ પટેલ પાસે ઇંગ્લિશ આવડતું નથી. મહેશ છોટુભાઈ પીઠાવડાની શારીરિક તબિયત બરાબર છે નહીં. એમને હાર્ટનો પ્રોબ્લેમ છે, પેસમેકર મૂકેલું છે, એના તાર છટકી જાય છે, કિડની ખરાબ છે, મગની દાળ એક રોટલી ખવાય છે. એમણે બી એમની જુવાનીમાં જે નાટક કર્યા છે ને એનો હું સાક્ષી છું. બધા ભીમપુરવાસીઓ સ્કોચ લાવતા તે પીઠાવાળા સ્ટેડિયમ પર જ રાત્રે જ હતી. એ એટલે કિડની ખરાબ થઈ જાય. બાપના ખોટા કર્મો છે ને કલિયુગમાં છોકરાએ ભોગવવા પડે તે ભોગવે બધા. હે હે તેમાં ખોટું શું છે? હવે આવા પ્રમુખ બને ભીમપુર સામુદાયિક મંડળીના અને ગામ લોકોને ઘર બાંધવા માટે 1979માં કલેક્ટરશ્રીએ હુકુમ કરેલ ઘર બાંધવા માટે 200 વાર જગા ફાળવવાના હતી. તે જમીનમાંથી પોતાની વગના જોરે 12 એકરમાં પીઠાવાળા સ્ટેડિયમ બનાવી દે, બાજુની 9 એકર જગ્યા કબજે કરી લે, બાજુની 7 એકર જગ્યામાં જાગૃતિ કન્યા વિદ્યાલય બનાવી લે. આ ગામના લોકો તો એના લોકોથી દબાયેલા છે પૈયાથી, એટલે ગામ લોકોની ફફડે. દીપક ઇજ્જતદારની નથી ફફડતી, ભલે મોત આવે. ખોટું તે ખોટું છે, હું સાબુત કરીને રહીશ. ને નરેન્દ્ર પ્રભુ પટેલ યાદ રહે કે આ છે ને, તમે મંત્રી છો તો કઈ રીતે બન્યા? તમે સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કર્યું છે, ખબર છે? તમે કેવી રીતે એજીમ બોલાવી? કલેક્ટર ને જમીન પીઠાવાળા સ્ટેડિયમની મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના અરજીના અનુસંધાને પીઠાવાળા સ્ટેડિયમની જમીન ખાલસા કરી દેવામાં આવી છે. હાલ ભીમપુર સામુદાયિક મંડળીનું મારી સભ્ય બનવાની અરજીના અનુસંધાનમાં એ લોકોના જવાબમાં એનું ઓફિસનું સરનામું ગાંધીનગર ભીમપુર લખ્યું છે. છતાં પણ બાપનું રાજ હોય તેમ એ લોકોએ છે ને મનસ્વીપણે પીઠાવાળા સ્ટેડિયમમાં ભીમપુર સામુદાયિક મંડળીની ઓફિસ ખોલી, ત્યાં લોકોને દોડાવી અને ત્યાં ગેટ બંધ કરી દે ને બુઢા લોકોને ગામ લોકોને ત્રાસ આપીને ત્યાં વારસાઈ કરવા બોલાવે છે. 15 વર્ષે બાંધ્યું. દીપક ઇજ્જતદારે જગાડ્યા ત્યારે બાંધ્યું. હવે 153 સભ્યો મરી ગયા છે, તેની વારસાઈ કરાવવા બેઠા છે. દીપક ઇજ્જતદાર પાસે બહુ મસાલો છે. પુરાવા આક્ષેપ વગર દીપક ઇજ્જતદાર હુમલો કરતો નથી. ચેતતા રહો, સમજ્યા? તમે નાપાકો છો, તમે ખોટા કર્મ કર્યા છે, તમે લોકોની જમીન પચાવી પાડી છે, તમે સરકાર સાથે લેન્ડ ગેબરિંગ કર્યું છે. તમે ભોગવવા તૈયાર રહો, સમજી લીધો? દીપક ઇજ્જતદારને કંઈ ફરક નહીં પડતો. 58 વર્ષમાં બહુ જિંદગી જીવી લીધી છે. તમારા હાથે મોત લખાયેલું હોય ને તો કબૂલ છે, મંજૂર છે, પણ એ તો કુદરતના હાથમાં છે. હું ડરતો નથી, સમજી લો. પોલીસમાં ઋષિકેશ નાનુભાઈ પટેલ, દર્શનાબેન ઋષિકેશભાઈ પટેલ અને એના પુત્ર વિરોધમાં અરજી આપવા હું પહેલો ગયેલો અને સહી કરીને વિજયસિંહ હેડ કોન્સ્ટેબલને અરજી આપેલી. પોલીસે એ પહેલાં ઇન્વર્ટ નહીં કરી અને કોઈ અંતિમ ઇરાદે મારી વિરુદ્ધ એફઆઈઆર ફાડી છે. એ બાબતમાં ભારે મને અફસોસ છે, કારણ કે મેં કોઈ પોલીસવાળાને કોઈ લાંચ આપી નથી. આજ સુધી પોલીસનો હું મિત્ર રહ્યો છું
અને મિત્ર ભાવે જ બની રહીશ. પોલીસે મારી સાથે ઘોર અન્યાય કર્યો છે.